દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। જી હા, આજે વાત કરવાની છે 3 મુદ્દે। એમાં ખાસ કરીને જે 2 મુદ્દા છે એમાં સીસી એટલે કે ગૌણ સેવાની ભરતી જે હતી તે, અને તેની સાથે સાથે ફોરેસ્ટની ભરતી જે હતી તેને લઈને, અને ત્રીજો જે મુદ્દો છે એ છે ટેટ-ટાટનો। અને 2 ગૌણ સેવાની ભરતીને લઈને આજે તમારી સમક્ષ વાત મૂકવામાં આવ્યો છું। અને દરેક મિત્રોને ખાસ કરીને કહેવાનું કે જીવનમાં ક્યારેય કોઈ મિત્રે હાર ન માનવી જોઈએ। અને એક સુંદર વાત છે કે ભાઈ, રસ્તો નહીં જડે તો રસ્તો કરી જવાના, એમ થોડા કંઈ મૂંઝાઈને મરી જવાના। એટલે આ જે વાક્ય છે ને, એ વાક્ય દરેક લોકોએ પોતાના જીવનમાં ઉતારવું જોઈએ। કારણ કે ઘણી વખત એવું હોય છે કે આપણે રસ્તો નથી મળતો, પરંતુ રસ્તો શોધવા જઈએ અને રસ્તો કદાચ નવો ચીલો ચિતારીએ અને એમાં આપણે આપણું જો યોગદાન અને કહી શકાય કે આપણે આપણી જો કર્મશક્તિનો ઉપયોગ કરીએ તો કદાચ એ રસ્તો મળી જ જતો હોય છે। અમને પણ આજે ઘણા બધા રસ્તા મળ્યા છે, કારણ કે ઘણી બધી જે વિદ્યાર્થીઓની મૂંઝવણો હતી, ઘણી બધી જગ્યાએ વિદ્યાર્થીઓના કહી શકાય કે એવા પ્રશ્નો હતા, એ પ્રશ્નોમાં એમને ખુદને વિસંગતતાઓ હતી કે આમાં શું થશે। તો આજે અમે એવો પ્રયાસ કર્યો કે અમે ભરતી બોર્ડને મળી અને ભરતી બોર્ડના જે જવાબદાર અધિકારીઓ હોય, જવાબદાર અધિકારીઓ પાસેથી અમે આનો જવાબ લેવાનો પ્રયત્ન કર્યો છે। સૌપ્રથમ હું એક સ્પષ્ટતા પણ કરી દઉં કે દરેક મિત્રોને ખ્યાલ આવે કે તમારો શું દ્રષ્ટિકોણ છે એ હું ક્યારેય બદલી નથી શકવાનો। આ કહેવાય ને કે વાસ્તવિકતા છે, અત્યારે નગ્ન વાસ્તવિકતા કે કડવી વાસ્તવિકતા છે, નરી વાસ્તવિકતા છે કે તમારો દૃષ્ટિકોણ એ તમારા ઉપર નિર્ભર કરે છે, તમારા સંસ્કારોના સિંચન ઉપર એ ડિપેન્ડ કરતું હોય છે કે તમે શું વિચારો। ઘણી વખત છે ને કહેવત કે ભાઈ, ગ્લાસ અડધો ભરેલો હોય તો આપણે ઘણી વખત એવું જ દેખાતું ગ્લાસ અડધો ભરેલો છે, પરંતુ ગ્લાસ ઘણા લોકોને ખાલી પણ દેખાતો કે અડધો ભરેલો છે તો અડધો ખાલી પણ છે। એટલે એ તમારા ઉપર ડિપેન્ડ કરે છે કે તમે શું જોવો છો। અને કોઈનો પણ દ્રષ્ટિકોણ હોય એ હું બદલી નથી શકવાનો। બધા જ લોકો એવું માનતા હોય છે કે ભાઈ મારો સ્વાર્થ સધાઈ જાય એટલે બહુ થયું। જે કહી શકાય કે મેં જોયું છે કે વિદ્યાર્થી કાળમાં સૌથી વધારે જેની ચિંતા રહેતી હોય છે કે આપણે ઝડપથી નોકરી મળી જઈએ અને આપણે આપણા માતા પિતાને આપણે માતા પિતાના ભરોસે આપણે ન રહેવું પડે, આપણે પગભર થઈ જઈએ અને આપણે એમને આગળ લઈ જઈએ। એટલે આ વિચાર સાથે બધા સ્પર્ધાત્મક પરીક્ષાના ફિલ્ડમાં આવતા હોય છે। હું પણ એ જ રીતે આ ફિલ્ડમાં આવેલો છું। સ્પર્ધાત્મક પરીક્ષાઓ પાસ પણ કરેલી છે અને અહીંયા સુધી જ્યારે પહોંચ્યો ત્યારે ઘણું બધું સમજાણું છે। જાહેર જીવનમાં છું એટલે એક વાત હંમેશા ધ્યાનમાં રાખું છું કે કોણ શું વિચારે છે એ હું બહુ વિચાર નથી કરતો, કારણ કે એના વિચારો ઉપર હું એને રાખું છું કે બીજા શું વિચારે છે મારે નથી, નકર એ શું વિચારશે એ હું વિચારીશ તો પછી કંઈ મતલબ નહીં રહે। એટલે એનો વિચાર મુબારક। સીસી ખાસ કરીને આજે જે સીસીનો જે મુદ્દો છે, સીસીના મુદ્દામાં 2 લોકો દ્વારા આજે આવેદનપત્ર આપવામાં આવેલા છે। જે ત્યાં વિદ્યાર્થીઓ, જે પાસ આઉટ જે વિદ્યાર્થીઓ છે એમને પણ એક આવેદનપત્ર આપેલું છે, જેની કોપી તમે જોઈ હશે કે આવેદનપત્ર આ છે। જેમાં એ લોકોની માંગણી હતી કે સીસી ગ્રુપ બીની જે મુખ્ય પરીક્ષા જે છે એ ઓફલાઈન માધ્યમથી લેવામાં આવે। અને તેની સાથે સાથે મેં પણ એક આવેદનપત્ર આપેલું છે, જેમાં 5 મુદ્દા મેં તમને કહ્યા હતા। એ 5 મુદ્દા ઉપર આવેદનપત્ર આપવાનું છે। આજે અમારી જે ચર્ચા છે એ ચર્ચા સાહેબ જોડે થઈ છે, બરાબર, જવાબદાર અધિકારીઓ છે એની જોડે થઈ છે। જવાબદાર અધિકારીઓ જોડે જે ચર્ચા થઈ એ ચર્ચાઓમાં આજે શું નિષ્કર્ષ નીકળ્યો છે એની આજે મારે ખાસ તમારી જોડે વાત કરવી છે। સૌપ્રથમ જે મુદ્દો હતો જે સીસી મુખ્ય પરીક્ષાને લઈને, તો એ સીસી મુખ્ય પરીક્ષામાં ક્યારે આવશે, બરાબર, તો એ જે પ્રશ્ન હતો એમાં ઓફિશિયલ અધિકૃત રીતે જે જવાબ મળેલા છે એ અધિકૃત જવાબોની આજે હું તમારી સમક્ષ ચર્ચા કરી રહ્યો છું। જેમાં અમારા દ્વારા સાહેબને જે પ્રશ્નો પૂછવામાં આવ્યા, બરાબર, ઘણા બધા ઓન ધ રેકોર્ડ ને ઘણા બધા ઓફ ધ રેકોર્ડ, તો તેમાં સાહેબનું એવું કહેવાનું છે કે ભાઈ જવાબદાર જે અધિકારીઓ છે એમનું કહેવાનું છે કે સીસી ગ્રુપ એ અને ગ્રુપ બી એ જે 2 તબક્કાની જે પરીક્ષાઓ લેવામાં આવનાર છે એમાં 15 નવેમ્બર એ લોકો ગણતરી રાખી રહ્યા છે કે 15 નવેમ્બરની આસપાસ આ પરીક્ષા લેવાનું આયોજન થઈ શકે છે। એટલે 15 નવેમ્બરની આસપાસ આ તમારી જે મુખ્ય પરીક્ષા એટલે કે ગ્રુપ એ અને ગ્રુપ બી ની જે પરીક્ષાની વાત કરી રહ્યો છું એમાં સંભવતઃ પહેલા ગ્રુપ એ ની જે પરીક્ષા છે એ પરીક્ષાનું આયોજન કરવામાં આવશે। એટલે ગ્રુપ એ ની જે પરીક્ષા છે એ 15 નવેમ્બરની આસપાસ લેવાની શક્યતાઓ પૂરેપૂરી રહેલી છે। એટલે 15 નવેમ્બર આસપાસ તમારી આ ગ્રુપ એની પરીક્ષા લેવામાં આવશે। અને ત્યારબાદ જે કહી શકાય ગ્રુપ બી જે છે, બરાબર, એ ગ્રુપ બીની પરીક્ષાનું આયોજન થઈ શકે છે। હવે આમાં ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને જે પ્રશ્ન હતા એ પ્રશ્નોની ચર્ચા આજે અમે આવેદનપત્રના ભાગરૂપે પણ કરી છે અને સીબીઆરટી પદ્ધતિમાં
જે નોર્મલાઇઝેશન થયું છે, નોર્મલાઇઝેશનમાં ઘણા બધા વિદ્યાર્થીઓ છે એને સંતોષ હશે, ઘણા બધા વિદ્યાર્થીઓને અસંતોષ હશે. તો બંનેની વાત અમે ત્યાં રાખી છે, કારણ કે આજે જે પાસ આઉટ ઉમેદવારો પણ અમારી સાથે હતા અને ઘણા એવા પણ ઉમેદવારો હતા જે લોકો મળવા આવેલા હતા. એ બંનેની હું વાત કરીશ તમને, પણ પહેલા જે પોઝિટિવ વાત છે, જે સકારાત્મક છે, સકારાત્મક વાત તમારા સમક્ષ મૂકું. ગ્રુપ એ કે ગ્રુપ બી કોઈની પણ પરીક્ષા પહેલા લેવામાં આવે, પરંતુ જે ગ્રુપ એ છે એની જ નિમણૂક એ લોકો પહેલા આપશે. એટલે ઘણી બધી વખત આપણે કહેતા હોઈએ છીએ કે ભાઈ ક્રમિક ભરતી થવી જોઈએ, જેથી કરીને ઉપરની કેડર જે પહેલા ભરાય તો નીચેની કેડરમાં લોકો પાછા ન આવે અને એમાં ડુપ્લિકેશન ન થાય. આપણે ઘણી બધી વખત એમાં એનો ભોગ બન્યા હોઈએ છીએ એટલા માટે. એટલે જે કોમન કેન્ડિડેટ્સનો જે મુદ્દો હતો, બરાબર, ડુપ્લિકેટ વિદ્યાર્થીઓ, એટલે કે ગ્રુપ એમાં પણ હોય, ગ્રુપ બીમાં પણ હોય. ઘણી વખત એવું થાય કે ગ્રુપ બીનું રિઝલ્ટ પહેલી વખત આવી જાય, એટલે પહેલા આવી જાય, તો એમાં કેન્ડિડેટ પણ જગ્યા રોકે, પછી ગ્રુપ એમાં જતો રહે એટલે જગ્યા ખાલી પડે. તો એનું એવું ન થાય એટલા માટે અહીંયા ઓપ્શન જે છે એ જ્યારે ચૂઝ કરવાનો છે ત્યારે ગ્રુપ એ જે છે એનું જે લિસ્ટ આવવાનું છે, સિલેક્શન લિસ્ટ, એ પહેલાં આવશે. અને એમાં પણ જે ગ્રુપ બી છે કે ગ્રુપ એ છે એમાં પણ ઓપીટી આઉટનો ઓપ્શન અવેલેબલ રહેશે. એટલે આ ખાસ તમારે ધ્યાનમાં રાખવાનું છે કે ઓપીટી આઉટ જે છે એ પણ ઓપ્શન અવેલેબલ રહેશે. અને ગ્રુપ એનું જે નિમણૂક છે એ નિમણૂક પહેલા ગ્રુપ એની થશે. બીજી વાત હતી કે ભાઈ કેટલા ગણા ઉમેદવારોને બોલાવવામાં આવશે. તો અહીંયા જે જોવા જઈએ તો ગૌણ સેવા પસંદગી મંડળનું કેવું એવું છે કે ભાઈ જગ્યા છે એ જગ્યાના 7 ગણા ઉમેદવારોને બોલાવવામાં આવશે. જગ્યાના 7 ગણા ઉમેદવારોને બોલાવવામાં આવશે, કેટેગરીના 7 ગણા ઉમેદવારોને નહીં. એટલે આમાં ખાસ ઘણા બધા વિદ્યાર્થીઓને અસમંજસતા એવી રહેતી હોય છે કે સાહેબ જીપીએસસી પેટર્નથી બોલાવવામાં આવશે કે પછી ગૌણ સેવામાં જે રીતે ભૂતકાળમાં ફોરેસ્ટની ભરતીમાં કે બીજી અન્ય ભરતીઓમાં બોલાવવામાં એ રીતે બોલાવવામાં આવશે. તો અહીંયા સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે ભાઈ જીપીએસસી પેટર્નથી અમે અત્યારે હાલ અમારે બોલાવવાની ઓથોરિટી નથી, બરાબર છે. હાલ એમાં એ જે કહી શકાય કે જે જગ્યાઓ બહાર પડી છે એના 7 ગણા ઉમેદવારોને જ બોલાવવામાં આવશે. એટલે લગભગ જોવા જઈએ તો 5500 જગ્યા છે, 5554, એના 7 ગણા ઉમેદવારોને બોલાવવાની એ લોકો તૈયારી કરી રહ્યા છે. 37,000 થી સમથિંગ 37,000 કે 38,000ની આસપાસ જે સંખ્યા થાય છે એમાં જેના કોમન માર્ક હોય એને ત્યાં સુધી, ધારો કે કોઈ મેરિટ માની લો કે 75 અટકે છે તો 75 સુધીના છેલ્લા કેન્ડિડેટને બોલાવી લેવા, એ રીતનો પ્લાન એ લોકોનો છે. એટલે કોઈ સાથે અન્યાય ન થાય એવું એમનું કહેવું છે. હું ત્યાં વાત થઈ છે એ વાત તમારા સમક્ષ પહેલાં પીરસી દઉં સીસી બાબતની. તો સીસી બાબતમાં એ સ્પષ્ટ છીએ કે જે ભરતી છે એ સેકન્ડરી છે, આપણી ફર્ધર એક્ઝામ જે છે એના પછી નેક્સ્ટ એક્ઝામ એ નવેમ્બરથી કે ડિસેમ્બરમાં એ લેવાનું આયોજન છે. એ લોકો એવો પ્રયત્ન કરી રહ્યા છે કે નવેમ્બર મહિનામાં લેવાઈ જાય. આ એ લોકોનો પ્રયત્ન છે. પ્રયત્નમાં હર્ડલ્સ ત્યાં છે કે જો બધું સમૂહ સૂત્રું પડી ગયું તોની વાત છે કે નવેમ્બર મહિનામાં લેવાઈ જશે. હવે અહીંયા ફરીથી તમારા ઓપ્શન એ ઊભા થશે અને એ છે ફોર્મ ભરવાના. હવે જે લોકોએ ભૂતકાળમાં ઓજસના માધ્યમથી જે રીતે ફોર્મ ભર્યા હતા એ જ રીતે મુખ્ય પરીક્ષાના ફોર્મ પણ તમારે અહીંયા ભરવા પડશે. એટલે 4 દિવસની અંદર એ તમારી મેરિટ યાદી જે છે એ મેરિટ યાદી તમારી આવી જવાની છે. લગભગ 14ની સાંજ સુધીમાં, 14 તારીખની સાંજ સુધીમાં તમારી જે મેરિટ યાદી છે, એટલે સીસીની જે મેરિટ યાદી છે એ મેરિટ યાદી આવી જવાની છે. અને અમારા જે ઇન્ટરનલ ઇનપુટ્સ જે છે એ સ્પષ્ટ કહી રહ્યા છે કે તમારા માર્ક સાથેની પીડીએફ એ જાહેર થશે. જી હા, તમારા જે નોર્મલાઇઝેશન માર્ક છે એ નોર્મલાઇઝેશન માર્ક સાથેની પીડીએફ જાહેર થશે. પીડીએફ એટલે ભૂતકાળમાં એવું હતું કે આપણે આપણા જ માર્ક જોઈ શકીએ, એ પ્રકારેની હવે જે યાદી આવશે એ યાદીમાં તમે બીજાના પણ માર્ક્સ, એટલે કે નોર્મલાઇઝ માર્ક્સ છે એ જોઈ શકશો અને કોમ્પિટિશનમાં કઈ પ્રકારે કેટલા ઉમેદવાર છે એ પણ તમે જોઈ શકશો. એટલે રિઝલ્ટ તમારું જે છે નોર્મલાઇઝ રિઝલ્ટ, બરાબર છે. તમારા રો માર્કનું રિઝલ્ટ નહીં, કારણ કે રો માર્ક હજી સુધી આપવાના નથી અને રો માર્ક માટે બીજા બધા રસ્તાઓ જે છે અપનાવી રહ્યા છે. પરંતુ અહીંયા ભરતી બોર્ડ જે છે એ ભરતી બોર્ડમાં ભૂતકાળનો જે ચુકાદો આવ્યો, બરાબર, જે બેનશ્રી એક કહી શકાય કે પિટિશન કરી હતી અને પછી બધાના માર્ક જાહેર કરવા પડ્યા હતા, એ જ રીતે આમાં નોર્મલાઇઝેશન માર્ક સાથેની પીડીએફ જાહેર કરવી એ લોકોની આ બાબતની તૈયારીઓ ચાલી રહી છે. લગભગ 3 દિવસ જેટલો સમય એ એમાં જશે અને 3 દિવસ જેટલા સમયમાં તમે
જે નોર્મલાઇઝ સાથેના જે માર્ક છે, જે ઉમેદવારો પાસ થવાના છે, જે મેરિટ યાદીનો જે કટ ઓફ હશે એની ઉપરના, એટલે કે જે પાસ, એટલે કે ફર્ધર એક્ઝામ માટે જે પાસ છે, હું એની વાત કરું છું. સિલેક્શનમાં અત્યારે જે ક્વોલિફાઈંગ પરીક્ષા લેવામાં આવી, એ ક્વોલિફાઈંગ એક્ઝામમાં જે 7 ગણા ઉમેદવારોને પાસ કરવાની વાત હતી, એ 7 ગણા ઉમેદવારોના માર્ક્સ જે છે એમાં બતાવી શકાય એવું અત્યારે પ્લાનિંગ ચાલી રહ્યું છે. એટલે 7 ગણા ઉમેદવારોના માર્ક્સ એ તમામ ઉમેદવારો જે છે એ જોઈ શકશે. અને ફર્ધર એક્ઝામમાં તમારે બધાએ જે રીતે ભૂતકાળની અંદર જે ફોર્મ ભર્યા હતા, ઓજસની અંદર જઈ અને તમે મુખ્ય પરીક્ષા માટે તમારે પણ ફોર્મ ભરવાના રહેશે. એમાં પણ તમે તમારું ગ્રુપ એ સિલેક્શન કરી શકશો. ઘણા એવા ઉમેદવાર હોય કે ખાલી ગ્રુપ એ ની અંદર એપ્લાય કરવા માંગતા હોય તો એ ગ્રુપ એ ની અંદર પણ એપ્લાય કરી શકશે. ઘણા એવા ઉમેદવાર હોય કે ફક્ત ગ્રુપ બી ની અંદર એપ્લાય કરવા માંગતા હોય તો એ પણ કરી શકશે. અને ઘણા એવા ઉમેદવાર છે કે બંને કોમન એક્ઝામ આપવા માંગતા હોય, એ પણ એમાં એપ્લાય કરી શકશે. પણ હા, ભૂતકાળમાં તમે બંને ગ્રુપ એપ્લાય કરેલા હોવા જોઈએ તો જ એમાં આ ઓપ્શન છે એ અવેલેબલ રહેશે. એટલે ખાસ એ બાબત તમારા સુધી પહોંચવી જોઈએ. બીજી જે વાત હતી કે ભાઈ રમતગમતના માર્ક્સ જે ક્વોલિફાઈંગ પરીક્ષામાં ન ગણવા જોઈએ, આ માર્ક્સ ઉમેદવારોની અંતિમ પસંદગી સમયે ગણવામાં આવે જેથી વિસંગતતા પેદા ન થાય. હવે આમાં થયું છે એવું કે જે લોકોના સ્પોર્ટ્સના માર્ક છે તે માની લો કે કોઈ જગ્યાએ એવું બન્યું કે કોઈ ઉમેદવારે સ્પોર્ટ્સના માર્ક ખોટા આપી દીધા, અથવા તો સ્પોર્ટ્સના માર્કનું એની પાસે સર્ટિફિકેટ જ નહોતું, એને એપ્લાય કરી દીધું કે ભાઈ મારી પાસે સ્પોર્ટ્સનું સર્ટિફિકેટ છે. તો એ લોકોને આગળ જતા કહી શકાય કે ઘણા બધા ભયસ્થાનો છે, ઘણી કહી શકાય કોર્ટ મેટર પણ એની પર થઈ શકે છે. કારણ કે ખોટી માહિતી આપવી, બરાબર, એ પણ ગુનો બને છે. એટલે કદાચ જે લોકોએ ખોટું ફિલઅપ કર્યું છે એનું ડોક્યુમેન્ટ વેરિફિકેશન પણ અગાઉ થઈ જશે. એટલે જ્યારે ફાઇનલ મેરિટ કાઉન્ટ થવાનું હશે ત્યાં સુધીમાં આમાં આ જે માર્ક જે છે એ કાઉન્ટ કરવા એ પ્રકારનો જીઆર એ મારા હાથમાં અવેલેબલ છે. આ જે જીઆર છે એ જીઆર તમે જોઈ શકો છો. આમાં જે હું તમને કહી દઉં છું કે 3 નંબરનો જે મુદ્દો છે એ 3 નંબરનો મુદ્દો એ સ્પોર્ટ્સના માર્ક માટે સ્પષ્ટતા કરતો મુદ્દો છે. જે લોકોને રમતગમતના માર્ક જે છે એ રમતગમતના માર્કની સ્પષ્ટતા કરતો આ મુદ્દો છે. એટલે ખાસ કરીને એ મુદ્દો એક વખત હું વાંચી જાઉં છું એટલે જેથી કરીને તમને ખ્યાલ આવે. બીજા બધા મુદ્દા વાંચવા જેવા જ છે. આ ઠરાવ જે છે એ ઠરાવ એટલે કે આ જે જીઆર છે ગવર્મેન્ટ રેઝોલ્યુશન એ હું તમને જ્ઞાન સારથીના માધ્યમથી આપી દઈશ. આ જીઆર જે છે એ તમે સાચવીને રાખજો. કેમ કે આમાં શા માટે ફર્સ્ટ એક્ઝામ વર્ગ 3 અને વર્ગ 4 ની જ પરીક્ષામાં, વર્ગ 3 અને વર્ગ 4 ની જ પરીક્ષામાં સ્પોર્ટ્સના માર્ક જે છે એ ક્વોલિફાઈંગ એક્ઝામમાં શા માટે આપવા, એના માટેનો આ ઠરાવ છે. એના માટેના ઠરાવમાં લખ્યું છે કે ભાઈ જ્યાં લેખિત કસોટીમાં બેસવા માટે પાત્ર થવા માટે અથવા રૂબરૂ મુલાકાત માટે પાત્ર થવા માટે ઉમેદવારોની પ્રિલિમિનરી કસોટી કાઉન્સમાં લખ્યું છે જેના માર્ક્સ મેરિટમાં ગણાતા ન હોય, એટલે કે ભલે જસ્ટ ક્વોલિફાઈંગ એક્ઝામ હોય, લેવામાં આવતી હોય તો તેવી કસોટીમાં પણ રમતગમતનું યોગ્ય પ્રમાણપત્ર, અહીંયા યોગ્ય ઉપર ઇન્વર્ટેડ કોમા છે, યોગ્ય પ્રમાણપત્ર ધરાવતા ઉમેદવારોને લેખિત પરીક્ષામાં બેસવા માટે પાત્ર થવા અથવા રૂબરૂ મુલાકાતને માટે પાત્ર થવા માટે રમતવીર ઉમેદવારોને પ્રિલિમિનરી કસોટીમાં મેળવેલ ગુણના 5% ગુણ ઉમેરીને એમને પસંદગી આપી શકાશે. એટલે બને એવું કદાચ જે સ્પોર્ટ્સ કોટાના જે ઉમેદવારો છે એના માટે કે એને 2 વખત લાભ મળે. કદાચ પ્રિલિમિનરીની અંદર એને કટ ઓફ સેટ કરવા માટે પણ એને એ લાયકાત ધારો કે હું એક એક્ઝામ્પલ આપું છું, આવું જ થયું છે એવું નથી. માની લો કે કોઈ ઉમેદવારને 70 માર્ક આવ્યા છે અને સ્પોર્ટ્સના માર્ક હોવાને કારણે એને 75 થઈ ગયા છે. હવે મેરિટ કટ ઓફ જે છે એ બની શકે કે 73 ઊભું રહ્યું તો એને મેરિટમાં ઇન ગણવામાં આવશે. એટલે આગળની જે પ્રોસેસ છે એના માટે પણ ઇન ગણવામાં આવશે. પછી જ્યારે એ મુખ્ય પરીક્ષા આપશે, પછી કે કદાચ ઇન્ટરવ્યુ આપશે, આપણે આમાં સીસીમાં તો મુખ્ય પરીક્ષા છે, એ સીસીની મુખ્ય પરીક્ષા આપશે તો એને ત્યારે પણ આ જે 5% માર્ક છે એનો એને લાભ મળવા પાત્ર છે. એટલે પ્રિલિમિનરીમાં પણ એને લાભ મળશે અને મુખ્ય પરીક્ષા છે તો મુખ્ય પરીક્ષામાં પણ એને લાભ કરતા આ બાબત છે. એટલે આ તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું છે કે અહીંયા જે ઉમેદવારો છે એ ઉમેદવારોમાં જે બીજો મુદ્દો જે આપણે લઈને ગયા હતા એ બાબતમાં અત્યારે આપણે સ્પષ્ટતા મળી ગઈ છે. માર્ક શા માટે ગણવામાં આવ્યા છે એ જીઆર છે અને આગળ જતા શું ભય સ્થાનો છે, શું નુકસાન થઈ શકે છે એની વાત મેં તમને અગાઉ કરી દીધી કે માની લો કે કદાચ ખોટું નીકળે છે તો પછી એની ઉપર કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવશે. હવે
તમામ સીબીઆરટી નોર્મલાઇઝ માર્ક્સ પહેલા રો અને નોર્મલાઇઝ પછીના બંને માર્ક્સ જાહેર કરવામાં આવે અને સીબીઆરટી અહીંયા જે આપણે વાત કરી હતી કે રો માર્ક અને તેની સાથે સાથે નોર્મલાઇઝ માર્ક જાહેર કરવામાં આવે તો એમાં આજ વખતે ગવર્મેન્ટ એટલે કે ભરતી બોર્ડ જે છે, ગવર્મેન્ટ કરતાં ભરતી બોર્ડ શબ્દ યોગ્ય છે, ભરતી બોર્ડ એ એગ્રી થયું છે કે ભાઈ નોર્મલાઇઝ માર્ક એ જાહેર કરવા જોઈએ, કારણ કે ઉમેદવારને જે નોર્મલાઇઝ માર્ક છે એ નોર્મલાઇઝ માર્ક જાહેર કરવાથી એની કોમ્પિટિશનમાં કેટલા લોકો છે એ સમજી શકાય, એટલા માટે એ લોકો નોર્મલાઇઝ માર્ક જાહેર કરવાની તરફેણમાં એ લોકો છે, એટલે કે ભરતી બોર્ડ છે. ભરતી બોર્ડ પણ મંજૂરી લેવા માટે પ્રયત્નો કરતું હોય છે. ભરતી બોર્ડને 99% મંજૂરી મળી જ જશે, એટલે નોર્મલાઇઝ માર્ક જે છે એ જાહેર થશે. રો માર્ક જે છે એ આમાં અત્યારે જાહેર નહીં થાય, બરાબર છે. રો માર્ક જે આપણે ઓરિજિનલ માર્ક જેને કહીએ છીએ, જેને આપણે બેઝ માર્ક કહીએ છીએ, એ માર્ક આમાં અત્યારે જાહેર નહીં થાય. હવે સીબીઆરટી પદ્ધતિ નાબૂદ કરીને ગ્રુપ બી સહિતની ભવિષ્યમાં યોજના તમામ પરીક્ષાઓ ઓફલાઈન લેવામાં આવે. હવે સૌથી વધારે આ જે મુદ્દો હતો એની ઉપર કહી શકાય કે બોલાચાલી કે ઘર્ષણ એ અમારે પણ એટલું જ થતું હોય છે જેટલું તમે સોશિયલ મીડિયાના ગ્રુપમાં કરતા હોઈએ છો, કારણ કે અમે એ બાબતો સમજાવવા માટે સરકારને પ્રયત્ન કરતા હોઈએ છીએ. કારણ કે આજની જે મુલાકાત હતી, આજની મુલાકાત ફક્ત ભરતી બોર્ડના જવાબદાર અધિકારીઓ સાથે નહીં, પરંતુ અમે જે નીતિ નિયમો જે બનાવે છે એ બનાવતી જે સંસ્થા છે, બરાબર છે, એને પણ રૂબરૂ મળ્યા છીએ અને એને પણ અમે આ જ આવેદનની કોપી આપેલી છે. અહીંયા જે હું તમને વાત કરી રહ્યો છું એની કોપી અમે જે રિક્રુટમેન્ટ રૂલ્સ જે સંસ્થા બનાવે છે એના સુધી પણ અમે આ જ માહિતી પહોંચાડી છે. ઘણી બધી વાત એવી હોય છે કે જે અમારાથી પણ ખુલ્લી નથી કરી શકાતી. તમે ગર્ભિત ઈશારો હોય એ સમજી જાઓ તો વધારે સારું. બીજી પરીક્ષા જે ઓફલાઈન પદ્ધતિથી લેવામાં આવે, સીબીઆરટી પદ્ધતિને દૂર કરી ઓફલાઈન પદ્ધતિથી લેવામાં આવે, એમાં બધા જ લોકો એગ્રી છે અને આ પદ્ધતિ માટે જેટલી જગ્યાએ રજૂઆત કરવાની હોય એટલી જગ્યાએ રજૂઆતો થઈ ગઈ છે. લેટરો પણ લખાઈ ગયા છે, અધિકારીઓ દ્વારા પણ આજના દિવસમાં એ વાત ઉપર સુધી પહોંચી ગઈ છે. હવે એક પ્રયત્ન બધાએ કરવાનો છે કે ભાઈ આપણા ભરતી બોર્ડના અધ્યક્ષ એ કમલ દયાણી સાહેબ છે, તો કમલ દયાણી સાહેબ સુધી પણ આપણે બધાએ આ વાતને પહોંચાડવાની છે, કારણ કે આ વાતનું નિરાકરણ આવી જાય એમ છે. કહેવાય ને કે આમ 90% તો શ્યોર જ છીએ કે આવી જ ગયું છે. 10% હવે તમારે એમાં થોડોક ધક્કો મારવાનો છે. એટલે ગ્રુપ બી ના જે કહી શકાય એલિજિબલ ઉમેદવારો છે એને હું સ્પષ્ટ ભાષામાં, તમે જે સમજો એ ભાષામાં કહું છું કે હવે 10% ધક્કો એ તમારી થોડીક મહેનતથી મારવો પડશે. એટલે આ જે પરીક્ષા જે છે એ ઓફલાઈન પદ્ધતિથી થઈ જશે. 90% ધક્કો અમારા દ્વારા લાગી ગયો છે. બાકીનો જે 10% ધક્કો છે એ તમે માનશો એટલે લાગી જશે. હવે 10% જે છે, બરાબર, અંતિમ જે 10% છે એ હવે થોડુંક ઉમેદવારો ઉપર નિર્ભર છે, કારણ કે દવાખાનામાં આપણે જઈએ ને તો પીડિત એમ કહેવું જોઈએ, સાહેબ મને પેટમાં દુખે છે, સાહેબ મને છાતીમાં દુખે છે, સાહેબ મને માથામાં દુખે છે, એ ઉમેદવાર જાતે કહેવો જોઈએ. ડૉક્ટર આપણા એ છે, તો હવે ત્યાં સ્વર્ણિમ સંકુલ 1 સામાન્ય વહીવટ વિભાગની ઓફિસ, બરાબર, ત્યાં આપણી આ બાબત એ પહોંચી જવી જોઈએ. મેક્સિમમ જેટલા લોકો પહોંચાડી શકે, કદાચ આ ભરતી સાથે લેવા દેવા પણ ન હોય, ભવિષ્યમાં એ ઈચ્છતા હોય કે કોઈ પણ પરીક્ષા એ સીબીઆરટી પદ્ધતિથી ન લેવાય, કોઈ પણ પરીક્ષા, ખાલી ગ્રુપ એ કે ગ્રુપ બી નહીં, ગ્રુપ બી એ નહીં, બરાબર, જે આગળ મુખ્ય પરીક્ષા લેવાય એ પણ નહીં, તો હવે કોઈ જ જાતની પ્રિલિમિનરી એક્ઝામમાં પણ નહીં. તો એના માટે થોડોક ધક્કો એ તમારે મારવાનો છે, બરાબર. થોડોક ધક્કો તમે મારશો ને એટલે બધાયનું કામ થઈ જશે. પહેલાં વહેલાં તો તમારે જ આગળ આવવું પડશે. અત્યારે થોડોક ધક્કો મારવા માટે અમે ધક્કો મારી જ દીધો છે, બરાબર. ગાડું ગગડી પણ ગયું છે. હવે થોડુંક તમે આગળ આવી અને જો એમાં પ્રયત્ન કરશો તો મંજિલ સુધી પહોંચવામાં વાંધો નહીં આવે. તમે તમારા જે મનગમતી જે કહી શકાય કે પદ્ધતિ છે ઓફલાઈન પદ્ધતિ, એ ઓફલાઈન પદ્ધતિથી તમારી પરીક્ષા સિંગલ પેપર એક્ઝામ એ લઈ શકાય એમ છે. થોડોક ધક્કો મારી દેજો. હવે કદાચ જે મિત્રો સુધી આ વિડીયો નથી પહોંચ્યો એને કટ કરીને મોકલી દેજો કે ભાઈ આપણે આ થોડોક પ્રયત્ન કરવાનો છે
યુવરાજસિંહ ભલે ખુલ્લી નથી બોલતા, પણ હવે તમે બધા સમજુ જ છો, ભણેલ ગણેલ છો, અંગૂઠા છાપ તો છો નહીં, એટલે તમે સમજી જ ગયા હશો કે હું શું કહેવા માંગુ છું. બીજું, હવે આગળના પોઈન્ટ ઉપર હું જાઉં છું કે સીસી ગ્રુપ એ ની મુખ્ય પરીક્ષા પ્રથમ લેવામાં આવે તો એમાં એ લોકો એગ્રી થઈ ગયા છે કે પ્રથમ ગ્રુપ એ ની પરીક્ષા લેવામાં આવે. ગ્રુપ બી ની પરીક્ષા લેવામાં ત્યારબાદ જ ગ્રુપ બી ની પરીક્ષા લેવામાં આવે. એને કારણે જે વેઇટિંગ, ખાસ કરીને જે મુદ્દો હતો, તો વેઇટિંગ આમાં ઓપરેટ નથી થવાનું, આ હકીકત છે. તમે લોકો પ્રયત્ન કરો તો થોડુંક શક્ય બને એમ પણ છે, પણ ગ્રુપ એ અને ગ્રુપ બી, બરાબર, આજનો એનો જે તર્ક છે એ તર્ક તમારી સામે મૂકું છું. પણ ભૂતકાળમાં આ પરીક્ષાઓમાં વેઇટિંગ હતું, બરાબર છે. તમને પણ યાદ હશે, તો જો તમે ભૂતકાળમાં પરીક્ષાની તૈયારીઓ કરી હશે તો તમને ખ્યાલ હશે કે મલ્ટી કેડર હોવાને કારણે આમાં વેઇટિંગ યાદી એટલે કે પ્રતીક્ષા યાદી જે છે, વેઇટિંગ લિસ્ટ, એ આપી શકાય એમ નથી. આ એમનો તર્ક છે. તો ભૂતકાળમાં લોકરક્ષક દળ, હથિયારી બિન હથિયારી, બરાબર, SRP, જેલ સિપાહી, આવી બધી પરીક્ષાઓ લેવામાં આવતી, છતાં પણ એમાં વેઇટિંગ ઓપરેટ થતું હતું. ભૂતકાળની ગૌણ સેવાની પરીક્ષાઓમાં બિન સચિવાલય ક્લાર્કથી લઈ સિનિયર ક્લાર્ક, જુનિયર ક્લાર્ક, હેડ ક્લાર્ક સુધીની પરીક્ષાઓ હોય, તો એમાં પણ વેઇટિંગ ઓપરેટ થતું હતું. ઘણી બધી એવી પરીક્ષાઓ પણ છે જીપીએસસીની થઈ લઈને ગૌણ સેવા કે પંચાયતની, કે જેમાં વેઇટિંગ અત્યાર સુધી ઓપરેટ થતું હતું. હવે એ તમારા ઉપર છે કે તમે પ્રયત્ન કરો છો કે નહીં. કારણ કે જો કોઈ વ્યક્તિ 0.10 કે 0.5 કે 0.50 માર્ક માટે જ્યારે રહી જાય છે, ત્યારે આ પ્રતીક્ષા યાદીનું જે મહત્વ છે એ લોકો સમજી શકે છે. એના માટેના પ્રયત્નો જો થાય તો ચોક્કસપણે એમાં સફળતા મળવાના ચાન્સીસ છે. પરંતુ એ તમારી સામે જો તર્ક મૂકે તો એ તર્કનું કાઉન્ટર એ તર્ક હોવો જોઈએ, બરાબર, કે જેથી કરીને એમાં મેક્સિમમ ઉમેદવારોને ફાયદો થઈ શકે. એટલે મેક્સિમમ ઉમેદવારોને ફાયદો થવા માટે પ્રયત્ન કરજો. બીજું કે હવે આગળ જે વાત કરવા જઈ રહ્યો છું એમાં ગ્રુપ એ અને ગ્રુપ બી મેઇન્સ પરીક્ષા વચ્ચે થોડો સમય ફાળવણી કરવામાં આવે તો એના માટે એ વિચારણા હેઠળ છે કે કઈ રીતે આમાં સમય ફાળવવો, બરાબર. OMRની ચકાસણી ટૂંક સમયમાં થઈ શકે છે. ગ્રુપ એની જે પરીક્ષા છે તો એ ડિસ્ક્રિપ્ટિવ એક્ઝામ છે, તો એ લોકોનું એના માટેનું આયોજન થઈ ગયેલું છે. એની કદાચ ખુલીને વાત નથી થઈ શકે એમ, કારણ કે કોન્ફિડેન્શિયલ માહિતી છે. તો એના માટેનું ઓલરેડી એનું આયોજન છે કે વધારે પડતો જે તજજ્ઞો એટલે કે જે એક્સપર્ટ્સનો જે સ્ટાફ છે એ ગોઠવી અને પેપર ચેક કરાવી નાખવા, એના માટેની સંપૂર્ણ તૈયારીઓ એની પાસે અવેલેબલ છે. આગળ જે પરીક્ષાઓ છે એમાં વધારે લોકોને ઉમેરો થઈ શકે એના માટે અમે એવો પ્રયત્ન કર્યો છે કે જે લોકો એમ કહેતા હતા કે જીપીએસસીની પ્રિલિમ પરીક્ષા જે છે, ડીવાયએસઓ હોય કે પછી કહી શકાય કે STA હોય કે એવી બધી જે પરીક્ષાઓ લેવાય છે, તો એમાં એ વર્ગ 3ની જ એક્ઝામો છે. તો એમાં જે ઉમેદવારો છે એ ઉમેદવારોને જનરલ કેટેગરીના મેલનો જે છેલ્લો ઉમેદવાર છે ત્યાં સુધી એ મેરિટને ડ્રેક કરી અને ઉમેદવારોને લેવામાં આવતા હોય છે. તો અમે તમામ પ્રકારના જે જીપીએસસીના જે રિક્રુટમેન્ટ રૂલ્સ છે, જે બધી જ પરીક્ષા માટે એપ્લિકેબલ છે, એને ડાઉનલોડ કર્યા છે. હું જ્ઞાન સારથીના માધ્યમથી આ તમને આપી દઉં છું, જેથી કરીને જે લોકો એવું કહી રહ્યા છે કે ભાઈ હેલ્ધી કોમ્પિટિશન થઈ શકે, એટલે બની શકે તો આમાં 7 ગણાની જગ્યાએ 15 ગણા ઉમેદવારોને પણ બોલાવી શકાય. તો એના માટે તમે આ રૂલ્સ એન્ડ રેગ્યુલેશન એ ગૌણ સેવા સુધી અને તેની સાથે સાથે જે કાયદાના જે નિષ્ણાંત છે, જે આ ભરતી બોર્ડના ચેરમેન પણ છે, ત્યાં સુધી પણ પહોંચાડજો. એટલે કે GADના જે અધ્યક્ષ પણ છે કમલ દયાણી સાહેબ, ત્યાં સુધી પણ પહોંચાડજો, જેથી કરીને આમાં મેક્સિમમ જે ઉમેદવારો છે એ ઉમેદવારોને તક મળી શકે આગળની એક્ઝામ માટે. એટલે આગળની એક્ઝામ માટે વધારે તક મેળવવા માટે પણ અમારી પાસે જે રોડમેપ છે એ રોડમેપ અમે તમને આપી રહ્યા છીએ. કારણ કે ભૂતકાળના ઘણા બધા કોર્ટ કેસીસથી લઈ 2014ના કોર્ટ કેસથી લઈને 2024 સુધીના મોટાભાગના કોર્ટ કેસમાં અમે બારીકાઈથી અમે કેસ સ્ટડી કરતા હોઈએ છીએ. એ કેસ સ્ટડીને કારણે ઘણા બધા GR, ઘણા બધા ઠરાવ, ઘણા બધા એવા રિક્રુટમેન્ટ રૂલ્સ અમારી પાસે અવેલેબલ હોય કે જેથી કરીને એ તમને તમારા પરીક્ષામાં નીતિ નિયમો બનાવતી જે સંસ્થાઓ છે એને તમે અરીસો દેખાડો એટલા માટે ફાયદાકારક થઈ શકે. તો એ રિક્રુટમેન્ટ રૂલ્સની યાદી, બરાબર, એ પણ હું તમને આપવાનો છું. તો તમે એ રૂલ્સ જે છે એ રૂલ્સ પ્રમાણે એક વ્યવસ્થિત
આવેદનપત્ર તૈયાર કરી દેજો. આ મારું આવેદનપત્ર હતું, જે કહી શકાય કે મેં મારી ભાષામાં મારી શૈલીમાં લખેલું હતું. આની કોપી હું તમને લોકોને આપી દઈશ. ત્યારબાદ આજે ખૂબ સારી રીતે કહી શકાય કે ગાંધીનગરની અંદર રહેતા એક સંગઠન હોય અને જે વિદ્યાર્થીઓનું જે ગ્રુપ છે એ ગ્રુપ દ્વારા આ એક સુંદર રીતે કહી શકાય કે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. એ આવેદનની કોપી પણ હું તમને મોકલી દઉં છું, જે ગ્રુપ બીમાં જગ્યા વધારવા માટે અને ગ્રુપ બીમાં ઓફલાઈન પદ્ધતિથી પરીક્ષા લેવાય એના માટેનું આ આવેદનપત્ર હતું. તો આ આવેદનપત્ર જે છે એ આવેદનપત્ર પણ તમને લોકોને ફાયદામાં છે, કેમ કે ઉમેદવારોની સચોટ વાત હતી. હવે જે નકારાત્મક બાબતો છે એની પણ ચર્ચા કરી લે કે ગ્લાસ અડધો ખાલી પણ છે. ગ્લાસ ભરેલો જ દેખાડવો એ ક્યારેય મારો હેતુ રહ્યો જ નથી. આજે હું જ્યારે મળવા ગયો ત્યારે લગભગ 10:30-11 જેટલો સમય હશે, અને હું જ્યારે મળવા ગયો ત્યારે ઘણા બધા ઉમેદવારો ત્યાં ઉપસ્થિત હતા. એક તો 215 નંબરની જાહેરાત જે છે એના ઉમેદવારો ત્યાં ઉપસ્થિત હતા, અને તેમાં કંઈક સ્ટે લાગ્યો હતો 215 કે 216, આમ તો 215 જ્યાં સુધી મને યાદ છે ત્યાં સુધી, તો 216 હશે કદાચ, પણ 215 કે 216 જે જાહેરાત ક્રમાંક છે એના ઉમેદવારો ઉપસ્થિત હતા. તો એના ઉમેદવારોને પણ આજે નિરાકરણ આવી ગયું છે કે ભાઈ તમને લોકોને પણ જે સ્ટે હટી ગયો છે એની સાથે આગળની જે નેક્સ્ટ હિયરિંગ છે હમણાં જ નેક્સ્ટ અઠવાડિયામાં, તો એ નેક્સ્ટ વીકમાં તમારી જે હિયરિંગ છે એમાં પણ તમારી જે ભરતી છે એમાંથી સ્ટે ઉઠી જશે, અને બધા લોકો એટલે બાકીની જે નિમણૂક અત્યારે મળી રહી છે, ટેકનિકલ પાર્ટ્સની જે વાત કરી રહ્યો છું એની સાથે તમને લોકોને નિમણૂક મળી જશે. આ એ ઉમેદવારોની વાત હતી. ત્યારબાદ બીજી અન્ય ભરતીના પણ ઉમેદવારો ત્યાં ઉપસ્થિત થયા હતા, ડિપ્લોમા અને ડિગ્રીવાળા. જે લોકો ખાસ કરીને કદાચ જે જાહેરાત 213 નંબરની જે સર્વેયરની જાહેરાત હતી તેને લઈને મળવા આવેલા, તો તેમાં પણ ક્યાંક ને ક્યાંક નિરાકરણ આવતું દેખાઈ રહ્યું છે. પરંતુ એમાં એક જે કોર્ટ કેસ છે એ કોર્ટ કેસ જે ઉમેદવારો છે એ ઉમેદવારો માટે બાદ કરતા છે એટલું સમજી શકાણું મને. ડિપ્લોમા એન્ડ ડિગ્રીવાળા જે છે એના માટે સાહેબે સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. જે ઉમેદવારો ત્યાં ઉપસ્થિત હતા એ ઉમેદવારો પણ એવો પ્રયત્ન કરી રહ્યા છે કે ઝડપથી એ લોકોને નિમણૂક મળી શકે એના પ્રયત્નો ચાલી રહ્યા છે. હવે આગળ શું થાય છે એમાં બોલવું એટલા માટે થોડુંક વધારે પડતું થઈ જશે, કારણ કે કોર્ટ મેટર છે, એટલે કોર્ટ ઓફ કન્ટેમ્પ્ટ ન થાય અને કોઈ પણ એમાં જે નિર્ણય છે એમાં બાધા કરતા આપણે પણ ન બનીએ, એ મારો હેતુ છે. બીજું કે આજે જે સીસીના જે ઉમેદવારો હતા એમાં એવા ઉમેદવારો પણ હતા કે જે એવા આવેદનપત્ર લઈને આવ્યા હતા કે 7 ગણા ઉમેદવારોની યાદી રહેવી જોઈએ. એની સાથે સાથે તો એ લોકો એક્સ્ટ્રીમ સ્ટેપ ઉપર પહેલો એનો મુદ્દો હતો કે પરીક્ષાઓ સીબીઆરટી પદ્ધતિથી જ લેવાવી જોઈએ, એ મુદ્દો એ લઈને આવ્યા હતા. એટલે આવા પણ લોકો છે કે જેવું માને છે કે સીબીઆરટી પદ્ધતિ યોગ્ય છે અને આ પદ્ધતિથી જ બધી પરીક્ષાઓ લેવાવી જોઈએ, એવા પણ આવેદનો જે છે એ ત્યાં સુધી પહોંચતા હોય છે. સ્વીકારાય છે નથી સ્વીકારતા એ તો 2 નંબરની વાત છે, પણ ત્યાં સુધી પહોંચે છે. એટલે તમારામાંથી 15 જેટલા ઉમેદવારો એવા હતા કે કદાચ એને માર્ક્સ સારા પણ થતા હશે, બની શકે કદાચ એને આ પદ્ધતિનો લાભ થયો છે, એટલે કદાચ ત્યાં સુધી પહોંચ્યા છે. એવું કહેતા હતા કે ભાઈ અમે કોઈ પરીક્ષામાં લાગ્યા નથી અને અત્યારે અમને મોકો મળી રહ્યો છે, તમે ઈચ્છીએ છીએ કે ભાઈ અમે પણ આમાં સીબીઆરટી પદ્ધતિ છે રાખવા માટેનું આવેદનપત્ર આપીએ. તો સ્વાભાવિક છે, વિદ્યાર્થીઓ પોતાની લાગણી જે હોય એ રાખતા હોય છે. આજે પાસ થયેલા જે ઉમેદવારો હતા તે પણ આજે પોતાની માંગણી રાખી જ રહ્યા હતા. આજે જે મેં તમને કીધું આવેદનપત્ર એ લોકોએ પણ આપ્યું કે સાહેબ આમાં ગ્રુપ બીની જે મુખ્ય પરીક્ષા છે એ ઓફલાઈન પદ્ધતિથી લેવામાં આવે. ઘણા ઉમેદવારો આજે મારા પછી પણ ગયા હતા કે જગ્યા વધારવાની માંગણી લઈને ગયા હતા કે સાહેબ આમાં જગ્યાનો વધારો કરવામાં આવે, જે ભરતી છે એ ભરતીની જગ્યામાં વધારો કરવામાં આવે. એના માટે પણ ઉમેદવારો જે છે એ જવાબદાર અધિકારીઓ જે છે એ અધિકારીઓને જઈને મળતા હોય છે, અને અધિકારી પણ સંવેદનશીલ છે, બધાની વાતો સાંભળે છે, પણ કરવાનું એને શું છે એ બહુ સારી રીતે જાણતા હોય છે. જે લોકોની મેક્સિમમ જે બાબતો હતી કે ભાઈ સાહેબ મુખ્ય પરીક્ષામાં આજે પાસ થયેલા ઉમેદવાર હોય કે બીજા અન્ય ઉમેદવારો એ પણ એવી માંગણી કરતા હતા કે ભાઈ તમે મેક્સિમમ લોકોને બોલાવો, એટલે કે હેલ્ધી કોમ્પિટિશન થઈ શકે એના માટે પણ તમામ લોકો પ્રયત્ન કરે છે. એટલે કદાચ જેને માર્ક નથી ખબર, કોઈક 70 વાળું છે, કોઈક 65 વાળું છે, કોઈક 85 વાળું છે, કોઈક 95 વાળું છે, તો બધા જ લોકો આજ માંગણી કરતા હતા કે ભાઈ સાહેબ આમાં મેક્સિમમ લોકોને લાભ મળે એ માટેના તમે તમારા પ્રયત્નો કરજો. આ મોટાભાગની વાત મેં આ સીસીના સંદર્ભમાં કીધી છે તમને લોકોને. હવેની વાત જે છે એ હું આજનું જે ફોરેસ્ટની જે બાબતો છે એ ફોરેસ્ટની બાબતોમાં
જે બાબતો અમારી સામે આવી છે એ તમારી સમક્ષ રાખી રહ્યો છું. અત્યાર સુધીમાં ફોરેસ્ટના ઉમેદવારો દ્વારા લગભગ 20 થી 22 જે ધારાસભ્યો છે એ ધારાસભ્યના ઓફિશિયલ લેટર પેડ ઉપર એ લોકોએ પ્રયત્ન કર્યો છે કે ભાઈ એની પોતાની જગ્યા વધારાની માંગ અને માર્ગ જાહેર કરવામાં આવે એની માંગણી એને ઓફિશિયલ લેટર પેડ ઉપર મેળવી છે. એટલે કે સત્તા પક્ષના હોય, વિપક્ષના હોય, અપક્ષના હોય, એ તમામ ધારાસભ્યો પાસે ફોરેસ્ટના ઉમેદવારો પહોંચ્યા છે અને એને પોતાની માંગણી જે છે એ વ્યક્ત કરી છે. એટલે ફોરેસ્ટના જે ઉમેદવારો છે એના માટે જોવા જઈએ તો આગળની જે લડાઈ છે એ થોડી સરળ બનવાની છે. સીસી બાબતે મેં મોટાભાગની વાત કરી છે, છતાં પણ હું લાસ્ટમાં જે આપના જે બાકી રહી ગયેલા જે પ્રશ્નો જે છે એ પ્રશ્નો વિશે હું ચર્ચા કરી લઈશ. ખાસ કરીને અત્યારે ફોરેસ્ટના ઉમેદવારો છે તો ફોરેસ્ટના ઉમેદવારો પછી ટેટટાટના ઉમેદવારો પણ અહીંયા મારી સાથે કહી શકાય કે વાત અમુક બાબતોમાં જાણકારી મેળવવા માટે આવ્યા છે, તો એને પણ હું વાત કરી દઉં. કારણ કે આજે એક ડેલિગેશન જે છે, આજે એક વિદ્યાર્થીઓનું ગ્રુપ જે છે એ આદરણીય કુબર ડિંડોર સાહેબને મળ્યું છે, ત્યાંથી પણ જે સકારાત્મક બાબતો સામે આવી છે એ પણ તમારા સમક્ષ પીરસવી છે. વાત ફોરેસ્ટ બીટગાર્ડના જે ઉમેદવારો છે, નો ડાઉટ દરેક ઉમેદવારો જે છે એ પ્રયત્ન કરી રહ્યા છે કે ભાઈ જે યાદી છે એ યાદીમાં 40 ગણાની યાદી પ્રસિદ્ધ કરવામાં આવે એના માટેના પ્રયત્નો હતા. આજે જે મને ગૌણ સેવા પ્રસંગી મંડળની ઓફિસે જે ઉમેદવારો મળ્યા એ લોકો એના માટેના પ્રયત્નો છે, પરંતુ એક નેગેટિવ જવાબ જે અહીંયાથી મળ્યો છે કે 823 જે પદ છે એમાં એ લોકો જગ્યા વધારો કરવાની જે માંગણી છે એ જગ્યા વધારો એમાં કરવા માટે તૈયાર નથી. આવી ગૌણ સેવામાંથી એમને જવાબ મળ્યો હતો. પછી જે ઉમેદવારો મારી સાથે ઊભા હતા એ લોકો અરણ્ય ભવને પણ પહોંચ્યા હતા. અરણ્ય ભવને પણ જઈને એને આ પ્રકારનું એક આવેદનપત્ર આપ્યું છે કે આમાં જગ્યા વધારો કરવામાં આવે. એટલે જગ્યા વધારો કરવા માટેની માંગણી એ સતત ઉમેદવારો દ્વારા થઈ રહી છે. એટલે ફોરેસ્ટના ઉમેદવારોએ આજે પોતાની જે માંગણી હતી એમાં જગ્યા વધારવાની જે કહી શકાય કે આવેદનપત્ર હતું એ આવેદનપત્ર ગૌણ સેવાએ તો આપ્યું જ. એમાં નાને પણ ગૌણ સેવાનો જવાબ એવો હતો કે હવે મારી પાસે કોઈ ઓથોરિટી નથી, એટલે તમે આમાં હું કોઈ જગ્યા વધારો હવે ન કરી શકું. હવે અમે આ જે ફાઇલ હતી એ ફાઇલ અમે ફોરેસ્ટ વિભાગ જે ડિપાર્ટમેન્ટ છે અરણ્ય ભવન ત્યાં સોંપી દીધી છે, તમે ત્યાં જઈને મુલાકાત કરી શકો છો. આ પ્રકારની વાત તેમના દ્વારા કરવામાં આવી. તો ફોરેસ્ટના જે ઉમેદવારો છે એ ઉમેદવારો અરણ્ય ભવન પણ પહોંચ્યા હતા. તેમને ત્યાં પણ વાત કરી હતી, પરંતુ અહીંયા પણ કંઈક એવું જાણવા મળ્યું કે સાહેબ હાજર નહોતા અને સકારાત્મક જવાબ ત્યાંથી પણ મળેલો નથી. એટલે આ જે વાત છે જે અધૂરો ગ્લાસ, બરાબર, ગ્લાસ જે ખાલી છે એ દ્રષ્ટિકોણ મેં તમારા સમક્ષ મૂક્યો છે. જે લોકો એવું કહી રહ્યા છે કે ભાઈ જગ્યા વધારો ન થઈ શકે, તો એમને પણ મારે કહેવાનું કે કરવા માંગો તો બધું જ થઈ શકે એમ છે. કેમ કે આ દુનિયા એવી છે કે ઝુકતી એ દુનિયા ઝુકાને વાલા ચાહીએ, એના જેવી વાત છે. LRDમાં અમને કોઈક એવું કહેતું હતું, ખુદ CM સુધી એવી વાત કરવામાં આવી હતી કે આમાં કશું જ નહીં થાય, તમે લોકો ખોટા આંદોલન કરી રહ્યા છો. એ આંદોલન ગાંધીનગરમાં 78 દિવસ ચાલ્યું હતું અને એ જ આંદોલનને કારણે જે મહિલા ઉમેદવારો, ફક્ત મહિલા ઉમેદવાર, એની 62 જેટલી જગ્યાઓ વધી હતી. જો વિચારો, ફક્ત મહિલા ઉમેદવારની 62 માર્ક સુધીની જગ્યા અને 2200 જગ્યાનો વધારો એ થઈ શકતો હોય આંદોલન કરીને, તો ઘણું બધું થઈ શકે. ભૂતકાળમાં અમે એવું અગણિત દાખલાઓ જોયા છે કે જેમાં ચાલુ ભરતીમાં હેડ ક્લાર્ક, જુનિયર ક્લાર્ક, તલાટી, આ એવી પરીક્ષાઓ છે કે જેમાં નોટિફિકેશનમાં 1800 જગ્યા લખી હોય અને 3000 ઉમેદવારોની એ જગ્યા ભરાણી હોય, એવા દાખલાઓ ઉપસ્થિત છે. એટલે નાસીપાસ થવાની જરૂર બિલકુલ નથી. આજે મેં ફોરેસ્ટના ઉમેદવારોને પણ કહ્યું છે કે હાર માનવાની જરૂર નથી, લડવાની જરૂર છે ગ્રાઉન્ડ ઉપર. જો તમે ગ્રાઉન્ડ ઉપર લડી ગયા ને તો યાદ રાખજો, ભૂતકાળમાં તમારાથી સહેજ જ ચૂક થઈ છે. જ્યાં સુધી હું બહાર નહોતો આવતો ત્યાં સુધી મારે ખાલી ગ્રાઉન્ડ પર બેઠું રહેવાનું હતું. તમે જો ગ્રાઉન્ડ ઉપર બેઠા રહ્યા હોત ને તો બીજા જ દિવસે તમારી યાદી પણ આવી જાત અને એમાં જગ્યા વધારાની માંગણી ઉપર પણ એ ફેર વિચારણા કરત. યાદી તો આવી જ જાત, એ હું ડેમ શ્યોર છું. કારણ કે એટલા તો ક્લોઝ રિલેશન મારા અધિકારીઓ જોડે છે કે એના માધ્યમથી મને સાચી માહિતી મળી રહે. કોઈ ગુમરાહ કરે, કોઈ પ્રશાસન તંત્ર છે, કોઈ પોલીસવાળા છે કે ફલાણો આમ છે, ઢીકડો તેમ છે, તમારું કશું જ ન થવાનું, તો અમે
આવા નેગેટિવ વાતો ધરાવતા ઘણા બધા લોકોને ગાંધીનગરની અંદર ભરમાવતા ભટકાવતા અને ભડકાવતા લોકોને જોયા છે, બરાબર. જેનું કામ હોય રક્ષણ કરવું, છતાં એ ભક્ષણ કરતા હોય એવા પણ અમલદારો અમે જોયા છે. ગભરાવાની જરૂર નહોતી. હવે જાગ્યા ત્યાંથી સવાર, હું ભૂતકાળને વાગડવા નથી માંગતો, પણ ભવિષ્યમાં એ વાતની ભૂલ ન થાય એ વાત હંમેશા ધ્યાનમાં રાખજો. ફોરેસ્ટના ઉમેદવારો, હજી કહું છું, જો આ સીસીના જે ઉમેદવારોની જે રીતે માર્કની યાદી જાહેર થવાની છે, અથવા તો અત્યાર સુધીના બાકીના જે ટેકનિકલ્સના રિઝલ્ટોની માર્કની યાદી જાહેર થઈ, એ રીતે તમારા માર્કની પણ યાદી એ જાહેર થવી જોઈએ. એના માટે બંને જગ્યાએ તમારે લડવું જોઈએ. ગ્રાઉન્ડ ઉપર પણ લડવું જોઈએ અને ન્યાયિક રીતે પણ તમારે લડવું જોઈએ. કોણ શું વિચારે છે, તમારા માટે કોણ શું નેગેટિવ કોમેન્ટ લખે છે, એની દરકાર કરવાની જરૂર નથી, બરાબર. આ વાત દરેક ઉમેદવારે ધ્યાનમાં રાખવી, કારણ કે જે લોકો તમારા વિરુદ્ધમાં બોલી રહ્યા છે, જ્યારે જરૂર પડશે ને ત્યારે એક ગુણી ઘઉં નાખવા તમારા ઘરે નહીં આવે, બરાબર. એક લોટો પાણી પાવાય નહીં આવે. આ વાત યાદ રાખજો. કોઈ આમ કે છે ફલાણો ઢીકડો તેમ કે છે, ગ્રુપમાં કોઈ ક્રિટિસિઝમ કરે કે કોઈ ગ્રુપમાં જે છે એ તમને લઈ પાડે છે, અરે ભાઈ કશું જ ફરક પડવાનો નથી. એ યાદ રાખજો. હું હજી કહું છું કે તમારા હક માટે તમારે લડવું પડશે. ભૂલ છે એ લોકો સ્વીકારે છે, પણ અમુક પાવર્સ એ અધિકારીઓના હાથમાં નથી હોતા. અમુક પાવર્સ એ અધિકારીઓના હાથમાં નથી હોતા. જેની હાથમાં આની લગામ છે એ ભરતી બોર્ડના ચેરમેન છે. તો ભરતી બોર્ડના ચેરમેન ને આપણે જઈ એમાં જે મસવાર થઈ અને લગામને કંટ્રોલ કેમ કરવી એ જરાક શીખવવું પડશે. તો એના માટે તૈયાર થઈ જાઓ, બરાબર. તૈયાર થઈ જાઓ. હું બધી જ વાત કદાચ ખુલ્લી નથી કરી શકતો, પણ હજી કહું છું, તમે લડાઈ લડશો ને તો જીત તમારી 110% નિશ્ચિત છે. 110% નિશ્ચિત છે. હું ફરીથી ફોરેસ્ટના તમામ ઉમેદવારોને વિનંતી કરું છું અને એ કહું છું કે ભાઈ તમે સ્પષ્ટપણે તમારી લડાઈ એ લડવા માટે તૈયાર થઈ જાઓ. કોઈ શું વાત કરે છે, કોઈ શું મરી મરચા તમારી વાતમાં ઉમેરે છે, બરાબર, એનાથી કોઈ ગભરાવાની જરૂર નથી. જ્યારે નોકરી નહીં મળે ને ત્યારે આમાંથી કોઈ જ વ્યક્તિ એ તમને ઘરે એક ગુણી ઘઉં નાખવા નહીં આવે. નેગેટિવ વાત કરનારા બધા જ સારા હોય એવું નથી. ક્યારેક કોઈક સીબીઆરટીના લાભાર્થી પણ હોઈ શકે છે. સમજૂને ઈશારો કાફી છે, બરાબર. એ કદાચ એના લાભાર્થી પણ હોય અને પોતાની સીટ ગુમાવાઈ શકે એનો એને ડર હોય, એટલા માટે એ તમને નેગેટિવ વાતો કરીને ગેરમાર્ગે દોરતા હોય છે. તમે વિચારો, મારું ટેલિગ્રામ 1 લાખ ઉપર લોકો એની સાથે જોડાયેલા છે, 1.5 લાખ લોકો ટ્વિટર સાથે છે, યુટ્યુબમાં લાખ ઉપર પબ્લિક છે, સોશિયલ મીડિયાના ખાલી વોટ્સએપ ગ્રુપ ગણવા જાવ ને, બરાબર, તો 3800 તો ખાલી ગ્રુપ છે મારી જોડે શિક્ષણ જગતની અંદર જેટલી સંસ્થાઓ ચાલે છે કે એકેડમીઓ ચાલે છે, વોટેવર કશું જે પણ ચાલે છે ને કે ગુજરાતમાં, એના 3800 જેટલા ગ્રુપમાં હું ઇન્વોલ્વ છું. મારે કેટલું સાંભળવાનું આવતું હશે. તમે ખાલી એક ગ્રુપમાં કહો કે નેગેટિવ કોમેન્ટ કરી દીધી અને તમે નાસીપાસ થઈ જાઓ છો કે નેગેટિવ વિચારોમાં આવી જાઓ છો, તો શું લડવાના તમે? લોકો ગાળો લખતા હોય ને તોય મેં સાંભળી છે, બરાબર. એટલે આનાથી એક્સ્ટ્રીમ ઉદાહરણ કદાચ મને નથી ખબર કે શું હોઈ શકે છે. આજે પણ હું કદાચ કોઈ ટ્વીટ કરું કે ઘણા બધા લોકો જે છે ટ્રોલરિયા, જેને પૈસા જવાનો ડર છે, એ લોકો આવી નેગેટિવ કોમેન્ટ કરે જ છે, બરાબર. પણ ભૂતકાળની લડાઈમાં હું ખભોથી ખભો મિલાવીને ઊભો હતો, એ ભૂલી જાય છે. અને આજે એ લોકો જે ક્યાંક ને ક્યાંક ખોટી પદ્ધતિઓના લાભાર્થી હોય, બરાબર, મેં જે જોયું છે, હું પણ તમારી જેમ એક વિદ્યાર્થી, એક ઉમેદવાર રહી ચૂક્યો છું. જ્યારે કોઈ તમારા હકના રોટલાનું લઈ જાય ને ત્યારે શું વીતે ને એ હું જાણું છું. મને યાદ છે એ 2018ની ચીફ મિનિસ્ટરની ભરતી, બરાબર. મને યાદ છે સબ ઓડિટરની ભરતી 189, મને યાદ છે એ ઓડિટર 184ની ભરતી,
મને યાદ છે 181 એટીડીઓ એડિશનલ ટ્રાઇબલ ડેવલપમેન્ટ ઓફિસરની ભરતી, મને યાદ છે 192 નંબરની જાહેરાત, બરાબર, AAEની, કે જેમાં જે હકદાર હોય, જે લાયક હોય એ લોકોને જ્યારે હકનો રોટલો ન મળે, 80 લોકોને સીધું 12થી પેપર મળી જાય, સબ ઓડિટરમાં હોય, 30માંથી 15, જે 40,000 અત્યારે તો 50,000 પગાર થઈ ગયા એવી નોકરી લઈ જાય જે લાયક જ નથી, પૈસા દઈને નોકરીઓ લે, ત્યારે શું વીતે ને ત્યારે હકદાર વ્યક્તિઓ ઉપર એ હું જાણું છું, બરાબર. આ બધી પીડા મેં જોઈ છે. હવે ભવિષ્યમાં આવું ન બને ને એના માટે હું લડું છું. તો તમને તમારી સીટ બચાવવા માટે તો લડવું જ પડશે. કમસે કમ એટલા તો સ્વાર્થી બનો કે તમે તમારી સીટના રક્ષક તો બનો. આ મારી પીડા છે, બરાબર. મને કોઈ આંદોલન કરવાનો શોખ નથી, આ યાદ રાખજો. મને કોઈ જાતના આંદોલન કરવાનો શોખ જ નથી. હું ઈચ્છું છું કે આ બધી સિસ્ટમ શુદ્ધ થાય. આના માટે લડવું પડે ને તો બધી રીતે હું લડું છું. સત્તા પક્ષ એમ કે ને કે ભાઈ અમે પેપર લીકેજ ઉપર કાયદો બનાવવા માંગીએ છીએ, તમે તમારા સુઝાવો આપો, સૂચનો આપો, કારણ કે તમે બહુ નજદીકથી જોઈ છે કે આમાં કયા કયા ભયસ્થાનો છે. ત્યારે હું ભયસ્થાનો વિશે પણ હું ચર્ચા અહીંયા કરું છું, કારણ કે આ સિસ્ટમનું શુદ્ધિકરણ કરવું ને એ આપણી નૈતિક જવાબદારી છે. આપણા નૈતિક મૂલ્યો એ ક્યારેય ભૂલાવા ન જોઈએ. પછી તો બંધારણ આવે, પછી બીજું બધું આવે. આપણી માનવતા આપણે ન ભૂલાવી જોઈએ. આજે હું રજૂઆત કરવા જાઉં છું ને તો CCના ઉમેદવારોમાં કોઈ જગ્યાએ નહીં થાય, હેલ્ધી કોમ્પિટિશન થાય, બધા જ ઉમેદવારોને તક મળે, બધા જ ઉમેદવારોને ન્યાય મળે, એ પ્રકારની છે. મેં એવું નથી કહી દીધું ભરતી રદ કરવા ફલાણા ઉલાડી દો, એવું નથી કહી દીધું. આમાં જે વ્યાજબી માંગણી હતી ને, વ્યાજબી માંગણી બધા જ પક્ષે વિચારીને મૂકું છું. બધા જ પક્ષે જે પાસ થયા છે એના પક્ષે પણ વિચારીને મૂકું, જે ફેલ થયા છે, જે તકથી વંચિત રહ્યા છે, કારણ કે હું સમજુ છું આ ક્વોલિફાઈંગ એક્ઝામ છે. આનાથી મેરિટ નથી બનવાનું. જસ્ટ એ ક્વોલિફાઈંગ એક્ઝામ. આ CC પ્રિલિમિનરી એક્ઝામ જસ્ટ એ ક્વોલિફાઈંગ છે કે તમારે પાસ કરી અને મેરિટોરિયસ જે એક્ઝામ છે એમાં તમારે તમારી જે કાબિલિયત જે છે એ દેખાડવાની છે. આ એના માટેની એક્ઝામ છે. તો એના માટે GPSC હોય કે અન્ય ભરતી બોર્ડ હોય, સ્ટાફ સિલેક્શન હોય કે અન્ય જેટલા પણ અહીંયા બોર્ડ છે, બધાના દાખલાઓ મારી પાસે અમે ટાંકીને રાખીએ છીએ કે ભાઈ આટલી આટલી જગ્યાઓ તો લેવાય છે. મારો હંમેશા હેતુ એ રહ્યો છે કે બધા વિદ્યાર્થીઓનું હિત થાય. હું ફોરેસ્ટના ઉમેદવારો ઉપર હજી પણ આશા અપેક્ષા રાખીને બેઠો છું કે તમે એક બાબતે આગળ આવશો તો ફાયદો એ તમને લોકોને જ થવાનો છે. મહેરબાની કરીને થોડા આગળ આવો, કારણ કે પરિણામ જાહેર કરવું ને, બધા જ પ્રકારના માર્ક જાહેર કરવાને કોઈ ચુકાદો મળે કે ન મળે, હમણાં જ નીટની પરીક્ષામાં સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો છે. બહુ દૂર ન જવું હોય ને તો ગૌણ સેવાની ભરતીમાં જ બધા જ પ્રકારના પરિણામ જાહેર કરવા આજ ગુજરાત હાઈકોર્ટનો ચુકાદો છે. બરાબર, ગુજરાત હાઈકોર્ટનો ચુકાદો કે ભાઈ પહેલા તમે પરિણામ જાહેર કરો, પછી તમે પરીક્ષા લો. કે આ વિદ્યાર્થીને કેટલા માર્ક્સ આવ્યા એને જાણવાનો અધિકાર છે. તમે જાહેર કરો. આ જજમેન્ટ છે. મેં જ્ઞાન સાથીના માધ્યમથી જજમેન્ટ મૂકેલું છે. તમે ખાલી જસ્ટ જજમેન્ટ લઈને ખાલી કહી દો ને કે સાહેબ અમારા માર્ક જાહેર કરો તોય જાહેર થઈ જાય, પણ તમે આગળ તો આવો. બંને રીતે જે લોકો ન્યાયિક છે એને પણ કહું છું તમે આ જજમેન્ટને ટાંકશો તો જીત તમારી જ થવાની છે. જે લોકો ગ્રાઉન્ડ ઉપર પોતાના કહી શકાય કે જનપ્રતિનિધિઓને મળી અને જગ્યા વધારા માટે જે માંગણીઓ કરી રહ્યા છે ને, કોઈ તમને ગમે એટલું નકારાત્મક કહે પણ એ પ્રયત્ન મૂકતા નહીં. કોઈ એમ કે ને, કોઈ તમારી પાસે કોઈ લેટર લેવા જાઓ ને કોઈ MLA કે MP નો, તો એમ કે આનાથી શું થઈ જવાનું છે, તો MLA MP ના લેટર ઉપર કોઈ સર્કિટ હાઉસમાં રૂમ પણ આપી દે છે. આપણે કોઈ જગ્યા નહીં આપે. આપણે તો જગ્યામાં વધારો એટલા માટે માગીએ છીએ કે તમે ભરતી લીધી છે, આટલો સમય જતો રહ્યો છે, જગ્યાઓ ખાલી છે, વનપાલ તરીકે ઘણા લોકોને પ્રમોશન મળી ગયા છે, તો આપો ને. 1 લાખમાં જગ્યા વધી જ છે, જૂની 1 લાખમાં જગ્યા વધી જ છે, તલાટી જગ્યા વધી જ છે, ક્યાં નથી વધી? બધામાં વધી છે. તો શું ચાલુ પરીક્ષા નો વધી શકે એમ? અરે વધી જ શકે વધારવી હોય તો. ભરતી પૂરી થઈ ગયા પછી પણ જગ્યા વધી. LRD તાજો દાખલો, 2200 જગ્યા વધી. 2200, બરાબર, જગ્યા વધી શકે એમ છે. બસ તમારી લડવાની ક્ષમતા કેટલી છે ને એના ઉપર આ નિર્ભર કરે છે. તમારી લડવાની ક્ષમતા છે તો જગ્યા 100% વધી શકે છે. કોઈ એમ કે ને કે ભાઈ તમારા પ્રયત્ન નિષ્ફળ છે, તો ક્યારેય તમારો પ્રયત્ન નિષ્ફળ નહીં થાય. બરાબર.
એટલે દરેક મોરચે એ લડવું પડશે. દરેક મોરચે હું બધાને કહું છું કે ખાસ આવીને જે પણ લોકો લડી રહ્યા છે એના સાથે ખભોથી ખભો મિલાવીને લડો. તમને તમારા હકનો રોટલો એ મળી જ શકે એમ છે. સીસીના ઉમેદવારોને પણ એના હકનો રોટલો મળશે જ, આ યાદ રાખજો. બીજું કે બીજા જે ઉમેદવારો છે એ ઉમેદવારો માટે પણ હું થોડીક વાત કરી દઉં, કારણ કે તમારી જે કોમેન્ટો છે કોમેન્ટોના પણ હું આજે છેલ્લે અંતમાં બનશે તો જવાબ દેવાનો પૂરેપૂરો પ્રયત્ન કરીશ. તમે બની શકે તમે બોલાવી શકો છો, બધા જ નેતાઓને તમે ગ્રાઉન્ડ ઉપર બોલાવવા હોય તો બોલાવી શકો છો. એ પણ તમારા આંદોલનમાં ઊભા રહેશે તો એનાથી વચન જ પડવાનું છે. કોઈ એમ છે ને કે ભાઈ આ મુદ્દો પોલિટિકલમાં થવો જોઈએ ને ફલાણું આમનું તો એને પૂછજો કે આ રોડ ઉપર ખાડા પડે છે તો શું પોલિટિકલ છે કે નહીં? કોઈ નીતિ નિયમ બનાવે છે તો એમાં પોલિટિક્સ અવેલેબલ છે કે નહીં? આ રિક્રુટમેન્ટ રૂલ્સ જેના બન્યા તો બરાબર એમાં પણ પૂછજો કે ભાઈ આ રિક્રુટમેન્ટ રૂલ્સ કોને બનાવ્યા? પોલિટિકલ લોકોએ જ બનાવ્યા ને, જે જનપ્રતિનિધિઓ છે એના કહેવાથી જ અધિકારીઓ બનાવે છે ને, તો પૂછજો. બરાબર, એટલે કોઈ વાત કરે ને ભાઈ જો ભાઈ પોલિટિક્સ ન હોય ને તો એક કામ કરો, ધોરણ 11 અને ધોરણ 12 જે રાજ્યશાસ્ત્ર જે વિષય આવે છે ને વિષય કાઢી નાખો એટલે પૂરું થઈ જાય. એટલે ભાઈ બધી જ વાતમાં તમારો આજે સવારથી ઉઠીને સાંજે સૂવો છો ત્યાં સુધી બધી જ જગ્યાએ તમે ટેક્સ આપો છો, તમે ટેક્સ પેયર છો, બરાબર, તો બધી જ જગ્યાએ પોલિટિક્સ હોય જ. બરાબર, એટલે કોઈ આવી બકવાસ કોમેન્ટો કરવી જ નહીં, મહેરબાની કરીને. જે લોકો એમ કહેતા હોય ને કે ગ્રાઉન્ડ ઉપર બધા નેતાઓને બોલાવવા જોઈએ, હા બોલાવવા જોઈએ, એ આવે તો એનું તમે તારે માન સન્માન જળવાવું જોઈએ, બોલાવવા જોઈએ, જેથી કરીને સત્તા પક્ષને પણ ડર લાગે કે ભાઈ હું આ નહીં કરું તો મારી હમણાં જિલ્લા પંચાયતની, તાલુકા પંચાયતની, નગરપાલિકાની ચૂંટણી આવે છે એટલે અહીંયા એને ભી પડશે. જો ભાઈ કોકનું નાક દબાવશો ને તો જ તમને કંઈક કશુંક મળશે, બાકી નાક દબાવ્યા વગર કોઈને કંઈક મળવાનું નથી, હકીકત છે. જે ટેટટાટના ઉમેદવારો છે, સરકારી શાળાઓની જાહેરાત ક્યારે? તો સરકારી શાળાઓની જાહેરાત પ્રમાણે જોવા જઈએ તો અત્યારે જે ગ્રાન્ટીની શાળાઓ જે અત્યારે કહી શકે કે એના માટેની જે તારીખો જાહેર થઈ છે 10 ઓક્ટોબર સુધીની, તો એમાં એ સરકારી શાળાનો જીઆર પણ અત્યારે તૈયાર થઈ રહ્યા છે. એ પણ જે બાબત છે એ આગળના 10 થી 15 દિવસની અંદર સરકારી શાળાઓમાં પણ ભરતી કરવા માટેની વાત આજે આદરણીય શિક્ષણ મંત્રી દ્વારા કરવામાં આવી છે કે એની પણ અમે ફાઇલ તૈયાર કરી રહ્યા છીએ. એના પણ રિક્રુટમેન્ટ રૂલ્સ હવે ફાઇનલ ઓફ અપાઈ રહ્યો છે, એટલે વધીને કદાચ 10 કે 12 દિવસમાં એના ફાઇનલ નિયમો બની જશે. એટલે એમાં તમને આ અપડેટ જે છે એ નેક્સ્ટ 2 વીકની અંદર તમને લોકોને મળી જશે. એટલે સરકારી શાળાઓમાં પણ ભરતી થશે, ગ્રાન્ટીનેટ અને સરકારી એ બંને ભરતીઓ થવાની છે. બની શકે છે કે સરકારીમાં પહેલા થાય અને પછી ગ્રાન્ટીમાં, જેને આપણે ક્રમિક ભરતી કહેતા હોય છે એ રીતે પણ એમાં ક્રમિક ભરતીઓ થશે. બીજી વાત કે 9 અને 12માં જગ્યા વધારો માટે ઘણા બધા ઉમેદવારો જે છે પ્રયત્ન કરી રહ્યા છે, તો એમને પણ કહેવાનું કે 9 અને 12માં જે વધારો છે એ વધારો શક્ય જ છે. તમે થોડોક પ્રયત્ન કરો તો એ વધારો થઈ જશે. બરાબર, આવેદનપત્રો જે છે તમારી જે મૌખિક અને લેખિત રજૂઆતો છે એ શિક્ષણ મંત્રી સુધી અને જે શિક્ષણના અધિકારીઓ છે જે VSKમાં બેસે છે, વિદ્યા સમીક્ષા કેન્દ્રો, ત્યાં સુધી પહોંચાડો એટલે તમારો વધારો એ શક્ય છે. જે ટાટના જે ઉમેદવારો છે એ ટાટના ઉમેદવારો માટે હું આ વાત કરી રહ્યો છું કે 7500ની જે જગ્યાઓ છે એમાં વધારો એ થઈ શકે એમ છે. તમે આગળ ચાલી બસ ખાલી રજૂઆત કરો, થોડોક ધક્કો તમે મારો, તમે જો એમાં સક્રિય ભૂમિકા ભજવશો તો તમને એમાં જગ્યા વધારો જોવા મળશે. ફોર્મ ભલે આગળ પાછળ ભરાય પરંતુ નિમણૂક પહેલા સરકારી શાળાઓની થશે, આ સ્પષ્ટતા એના દ્વારા કરવામાં આવી છે. એટલે ફોર્મ ગમે ત્યારે ભરાય પણ જે નિમણૂક જે છે એ સરકારી શાળાઓની પહેલા કરવામાં આવશે. આવું આજે જે મુલાકાત થઈ એ મુલાકાતમાં શિક્ષણના જે મંત્રી જે છે એના દ્વારા કહેવામાં આવ્યું છે. એટલે દરેક વિદ્યાર્થી મિત્રોને કહેવાનું કે આપણે થોડીક હવે અવેરનેસ રાખી અને આમાં પ્રયત્ન કરવાની જરૂર છે. બીજા જે પ્રશ્નો જે આપના છે એ આપના પ્રશ્નોનો પણ મેં જવાબ આપવાનો પૂરેપૂરો પ્રયત્ન કર્યો છે. છતાં પણ તમારા કોઈ પ્રશ્ન હોય અને મારાથી રહી જતા હોય તો હું જવાબ આપવાનો પ્રયત્ન કરું છું. હાઈકોર્ટ આસિસ્ટન્ટ વિશે હજી હું નથી જાણી શક્યો. ફોરેસ્ટ આંદોલન માટે ડેટ ફિક્સ કરો. જે તમે બધા ઉમેદવાર છો, તમે જે ફિક્સ કરશો એ ચોક્કસપણે ફિક્સ થશે. કોમ્પ્યુટરની જગ્યા કેટલી આવશે? કોમ્પ્યુટરની જે જગ્યાઓ છે જોવા જઈએ તો લગભગ 200 જેટલી જગ્યાઓ જે છે એ આવી શકે, પરંતુ અત્યારે જે ફાઇનલાઇઝ જગ્યાઓ જે થઈ રહી છે એમાં 120 જેટલી જગ્યાઓનો અમને આંકડો મળી રહ્યો છે. જો તમે પ્રયત્ન કરો છો તો 200 જેટલી જગ્યાઓ થઈ શકે છે. બાકી
120ની આસપાસ જગ્યાઓ આવવાની સંભવતઃ એમાં સ્કોપ રહેલો છે. એટલે સંભવિત છે કે 120 જેટલી જગ્યાઓ કોમ્પ્યુટરમાં આવે. જે નાયબ ચીટનીસ તલાટી સાહેબ ભરતીઓ આવશે એના વિશે માહિતી આપજો. હું ટૂંક સમયમાં આના વિશે તમને લોકોને માહિતી આપીશ, કારણ કે પંચાયતની અંદર જે અપડેટ અમને અત્યાર સુધી મળી છે, પંચાયતની અપડેટને અમે એક વખત ક્રોસ વેરીફાઈ કરી લઈએ પછી હું તમને જવાબ આપીશ. બરાબર, 40 ગણાનું લિસ્ટ આવશે સર. 40 ગણાના ફોરેસ્ટના ઉમેદવારોની જે લિસ્ટની વાત હતી એમાં અમે પ્રયત્ન કર્યો એટલું જાણવા મળ્યું છે કે જે વિદ્યાર્થી મિત્રો છે એમાં 25 ગણાનું લિસ્ટમાં જો ઉમેદવારોને નથી મળતા 823, તો એ 40 ગણાનું લિસ્ટ જે છે એ ઓપરેટ કરવામાં આવશે. આ પ્રકારની વાત અમને અરણ્ય ભવન દ્વારા મળેલી છે. એટલે 40 ગણાનું લિસ્ટ ત્યારે આવે કે જ્યારે 25 ગણા ઉમેદવારોમાંથી એ સંખ્યા ન મળે તો 40 ગણા ઉમેદવારોની યાદી એ જાહેર કરવામાં આવશે. ફોરેસ્ટની જગ્યા વધી શકે? હા, ચોક્કસપણે વધી શકે. તમારે એના માટે લડવું પડે. જો તમે આગળ આવીને લડો છો તો ચોક્કસપણે એમાં જગ્યા વધવાની સ્કોપ છે અને લડવું પડશે તો જ વધશે. ફોરેસ્ટનું ગ્રાઉન્ડ ક્યારે લઈ શકાય? ફોરેસ્ટનું ગ્રાઉન્ડ જે છે એ જે નક્કી થઈ રહ્યું છે એ ઓક્ટોબરમાં નક્કી થઈ રહ્યું છે કે એ લોકો એવું કહી રહ્યા છે કે ઓક્ટોબરની તૈયારી કરી રહ્યા છીએ, પરંતુ જોવા જઈએ તો ઓક્ટોબર મહિનામાં દિવાળી છે અને દિવાળી પહેલાં કોઈ શક્યતાઓ લાગતી અમને નથી. અમે એવું માનીએ છીએ કે નવેમ્બરમાં આ ગ્રાઉન્ડ લેવાઈ શકે. દિવાળી પછી જે છે ફોરેસ્ટનું ગ્રાઉન્ડ લેવાઈ શકે એવી બાબતો અમે જ્યારે અધિકારીઓ ચર્ચા કરી, બરાબર, તો અધિકારીઓ પાસેથી અમને જે જાણવા મળ્યું એ પ્રકારે એ લોકો તૈયારી ઓક્ટોબર મહિનાની કરે છે, પરંતુ સંભવિત એવું બને છે કે નવેમ્બર મહિના સુધીમાં એ લોકોની ગ્રાઉન્ડ લેવાની તૈયારીઓ છે. હવે બધું સમસૂત્રું પડે છે તો યાદ રાખજો કે નવેમ્બર મહિનામાં તમારું ગ્રાઉન્ડ એટલે કે ફોરેસ્ટ ઉમેદવારોનું જે પ્રેક્ટિકલ ગ્રાઉન્ડ જે છે એ નવેમ્બર મહિના સુધીમાં આવી શકે. થેન્ક યુ વેરી મચ. ઓકે, ચલો બધાનો ખૂબ ખૂબ આભાર. મારાથી જેટલા પ્રશ્નોના જવાબ આપી શકાતા હતા એટલે અમે આપ્યા છે. જ્યાં પણ તમારા માટે કામનો વિડીયો લાગ્યો હોય એને તમે કટ આઉટ કરી તમે તમારા સોશિયલ મીડિયા ઉપર અથવા તો કોઈ પણ જગ્યાએ મોકલી શકો છો. હું બધી જ જગ્યાએ પહોંચી નથી શકતો, કારણ કે મારી લડાઈ મેં હંમેશા ગ્રાઉન્ડ ઉપર લડી છે. મને સોશિયલ મીડિયામાં એટલો બધો સમય નથી મળતો. હું તમને પણ વિનંતી કરું છું કે તમારી પાસે જેટલા પણ સોશિયલ મીડિયાના ગ્રુપ હોય ત્યાં સુધી આ લિંક પહોંચાડી શકો, વિડીયો કટ કરીને પહોંચાડી શકો, તમે તમારા સોશિયલ મીડિયા ઉપર મૂકી શકો. બધી જ રીતે તમને બધી છૂટછાટ છે. બસ આશા રાખું છું કે વિદ્યાર્થીઓને સાચી માહિતી મળે. જય હિન્દ, જય ભારત.